સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જાણીતું થયું છે। ત્યારે અહીં દેશ વિદેશમાંથી પ્રવાસી આવતા હોવા છતાં નેશનલ હાઈવે 56માં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે, જેની સામે તંત્રનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે કેવું પ્રવાસન સ્થળ બની ગયું છે કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે। ત્યાં તો પ્રવાસીનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ જે રસ્તાનો ઉપયોગ કરી અને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચે તેનું કોઈ ધ્યાન રાખનાર નથી। નર્મદા જિલ્લાના દેવલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના નેશનલ હાઈવે 56 પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ રસ્તાના ખાડાથી અજાણ હોવાથી અનેકવાર ખાડાઓમાં વાહનો પટકાય છે, જેથી વાહનોને તો નુકસાન થાય છે, સાથે અકસ્માતનો પણ ભય રહે છે। અગાઉ પણ જ્યારે ખાડા પડ્યા હતા ત્યારે સ્ટેટ R&B વિભાગે મેટલ પૂરી અને પેચવર્ક કરવાના બદલે પેવર બ્લોક પૂરી અને ખાડા પૂરી દીધા। ત્યારે હવે ફરી અહીં ખાડો પડતા તે પેવર બ્લોક પણ બહાર આવી ગયા છે। મોટા વાહનના ટાયરો નીચે આ પેવર બ્લોક આવે તો ઉછળીને વાહન ચાલકો તથા રાહદારીઓને નુકસાન પણ પહોંચાડી શકે છે। પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને તો ખુશ થાય છે, પરંતુ આ ખાડાવાળા રસ્તાને જોઈ અને તેઓ નારાજ થઈ જાય છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે, નેશનલ હાઈવે 56 છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, નેશનલ હાઈવે 56 પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તા ઉપર આ ખાડા પડી ગયા છે। આવા ખાડાના કારણે અકસ્માતની નોંધો મળે છે। જ્યારે અમુક જગ્યાઓ પર જે ખાડા પૂરવા માટે પેવર બ્લોકનો ઉપયોગ કરાયો હતો તે પેવર બ્લોક બહાર આવી ગયા છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આખા રસ્તામાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પરેશાન થાય છે। આ ખાડાઓના કારણે લોકોને મુશ્કેલીનો વેઠવાનો વાર આવે છે। અનેકવાર અકસ્માત થવાની ભીતિ રહેલી છે। સ્ટેટ R&B વિભાગ જે છે તેઓ કુંભકર્ણની નિંદ્રામાં ઊભી રહ્યું છે અને આ ખાડા રિપેર કરાવતું નથી। અકસ્માતને નોતરું આપી રહ્યા તેવું લાગી રહ્યું છે। રફીક ધણીવાલા, GST।